સુરતની સારોલી પોલીસે વેપારીઓનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ 9.94 લાખ રૂપિયા ન ચૂકવી ઉઠમણું કરનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા છે। આ અંગે સારોલી પોલીસે જણાવ્યું હતું કે સારોલી પોલીસ મથકમાં રાજીવભાઈ ઓમપ્રકાશ કારીવાલે ફરિયાદ નોંધાવી હતી કે પોતે ઓમ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રોપરાઇટર છે। તેઓ કાપડનો વેપાર કરે છે ત્યારે ત્રિનેત્રા ટેક્સટાઇલના માલિક રવિ અગ્રવાલ, કાંગડા ટેક્સટાઇલ એજન્સીના માલિક આશીષ અગ્રવાલ અને દલાલ આશીષ અગ્રવાલ ઓમ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ટુકડે 10.66 લાખથી વધુનો સાડીનો માલ મંગાવ્યો હતો, જેમાં શરૂઆતમાં 72,000થી વધુનું પેમેન્ટ ચૂકવી આપી 9.94 લાખ નહીં ચૂકવી ગલ્લા તલ્લા કરી પોતાની દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે સારોલી પોલીસે આરોપી ત્રિનેત્રા ટેક્સટાઇલના માલિક રવિ અગ્રવાલને ઝડપી પાડ્યા છે। આરોપી હાલ દિલ્હી ખાતે હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આરોપી રવિને દિલ્હીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વેપારીને પૈસા ના ચૂકવી ઠગાઈ કરતા હતા। હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।